જેમાં કોરોનાથી પણ વધુ ખતરનાક મ્યુકરમાઇકોસિસ છે અને કોરોનાની પ્રથમ લહેરમાં એક પણ કેસ ન નોંધાયો, જ્યારે કે બીજી લહેરમાં જ કેમ મ્યુકરમાઇકોસિસના કેસ સામે આવ્યા એ સવાલ ચર્ચાનો વિષય છે. કોરોનાની બીજી લહેર એટલી ખતરનાક હતી કે લોકોને ઓક્સિજન મેળવવાના પણ ફાંફા પડી ગયા. હવે ધીમે ધીમે રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. જોકે કોરોનાના કેસ ઘટવા સામે મ્યુકોરમાઇકોસિસ નામની નવી ઉપાધિએ ચિંતા વધારી છે. બીજી લહેરમાં મ્યુકોરમાઇકોસિસના કેસ સામે આવ્યા છે અને તેમાં કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યા. ડોક્ટર્સ કહી રહ્યા છે કે બીજી લહેરમાં જ મ્યુકોરમાઇકોસિસે દેખા દીધી. અચાનક જ મ્યુકોરમાઇકોસિસના કેસ વધી જતા એવું ચર્ચાઈ રહ્યું છે કે એની પાછળનું કારણ ઔદ્યોગિક ઓક્સિજન હોઈ શકે, કારણ કે ઓક્સિજનની અછત ઊભી થતાં મેડિકલ સાથે ઔદ્યોગિક ઓક્સિજનનો પણ ઉપયોગ થયો હતો અને આ ઉપયોગ દરમિયાન ઓક્સિજન ઉપકરણમાં ફૂગ હોય તો મ્યુકોરમાઇકોસિસનો ખતરો વધી જાય છે. તો ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન એ આ રોગની સારવાર માટે કોવિડની સારવારમાં પ્રથમ વખત યુઝ થયા છે. અત્યાર સુધી આ રીતની કોઈ પણ પરિસ્થિતિનો સામનો મેડિકલ ફિલ્ડે ક્યારેય કર્યો નથી. એટલે ઓક્સિજન જે કન્ટેનર બધા વપરાયા એને કારણે જ થયો છે કે આપણે તથ્ય ના કહી શકીએ, પરંતુ આપણે એમ કહી શકીએ કે કોઈ પણ ઉપકરણો જેમ કે આપણે માસ્ક ગણીએ અથવા તો હ્યુમિડિફાયર ગણીએ અથવા તો ઓક્સિજન આપવા માટે જે આપણે પાણી પણ વપરાતું હોય હ્યુમિડિફિકેશન માટે, એ જે પાણી પણ જો એનો યોગ્ય રીતે બદલવામાં ના આવ્યું હોય. તબીબોના અભિપ્રાયથી એ વાત તો ચોક્કસ છે કે જો સારવાર દરમિયાન ક્યાંક કચાશ રહી હોત તો ફૂગ એટલે ફંગસ થવાની શક્યતાઓ રહે છે, પરંતુ ઔદ્યોગિક ઓક્સિજન ઉપયોગ કરવાથી જ મ્યુકોરમાઇકોસિસ થાય એવું પણ તથ્ય સાબિત નથી થઈ શક્યું. પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કોરોના અને ત્યારબાદ આવેલા મ્યુકરમાઇકોસિસ રોગથી અનેક પરિવારો પર આફત આવી છે. પોરબંદરના 16 વર્ષનો યુવક કોરોના સામેની જંગ તો જીત્યો, પરંતુ મ્યુકરમાઇકોસિસે ભરડો લેતા આંખ ગુમાવી. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલો પોરબંદરનો 16 વર્ષીય રોનક એક નહીં 2 મહામારીનો ભોગ બન્યો. કોરોના રૂપી મહામારી સામે તો રોનક જંગ જીતી ગયો, પરંતુ મ્યુકોરમાઇકોસિસ રૂપી બીજી મહામારીએ તેની એક આંખ છીનવી લીધી. પિતા એકના એક પુત્રની આ સ્થિતિ જોઈને આંખમાંથી આંસુ નથી રોકી શકતા. કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યાના 2 દિવસ બાદ જ રોનકને ગાલમાં દુખાવો શરૂ થઈ ગયો અને નાક બંધ થઈ ગયું. પોરબંદરથી પરિવાર અમદાવાદ પહોંચ્યો અને ડોક્ટર્સે મ્યુકરમાઇકોસિસ થયો હોવાનું નિદાન કર્યું. એની અસર શરૂ થઈ જ્યારે એને મોઢા પર સોજો આવ્યો કે દુખાવો થઈ ગયો આંખની આજુબાજુ, ત્યારે થોડીક મ્યુકરમાઇકોસિસ અસર શરૂ થઈ ગઈ હશે. એ જલ્દી આવ્યો અને તો પણ અમે ટ્રીટમેન્ટ ચાલુ કરી તો પણ એ એના કરતાં થોડોક મોડો હતો. જેને 4મી તારીખે થયું તેને 11મી તારીખે પહેલી વાર ઓપરેશન થયું નાકનું. એ હજી આના કરતાં વહેલા થાય તો મ્યુકરમાઇકોસિસથી બચી શકાય છે. મ્યુકરમાઇકોસિસ ખરેખર ઘાતક રોગ છે, પણ જો તમે સમયસર નિદાન કરો તો એ બચી શકાય છે. રોનકના પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. પિતા જીતેન્દ્રભાઈ કુબાવત કુતિયાણામાં ગાંઠિયાની લારી ચલાવે છે. કોરોનાને લઈને લોકડાઉનના પગલે 1.5 વર્ષથી ધંધો પણ ઠપ છે. ખૂબ ખરાબ, એકદમ સિરિયસ હતો મારો દીકરો. અત્યારે તો સારું છે. ખૂબ હાલત ખરાબ હતી. જ્યારે આંખ કાઢવાની ખબર પડી ત્યારે હું ખૂબ રડી હતી કે મારા દીકરાની આંખ મારે નથી કાઢવા દેવી. મ્યુકરમાઇકોસિસની મોંઘી સારવારને કારણે પરિવાર વધુ પાયમાલ થયો છે. હોસ્પિટલે સારવારની ફી માફ કરીને રાહત જરૂર આપી છે, પરંતુ દવાનો ખર્ચ કેવી રીતે કાઢવો તે પરિવાર માટે સવાલ છે. પિતાની આંખમાં આંસુ જરૂર છે, પણ હિંમત હજુ હાર્યા નથી. દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અને વાત કરીશું યાસ વાવાઝોડાની. ઓડિશાના કાંઠે યાસ વાવાઝોડાનું લેન્ડફોલ શરૂ થયું છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળના મોટાભાગના હિસ્સામાં તોફાની પવનની સાથે વરસાદ પડી રહ્યો છે. યાસ વાવાઝોડું મંગળવારે સાંજે ભીષણ ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું. તેજ પવનના કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો તો દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. બીજી તરફ કાંઠા વિસ્તારના 5 લાખ લોકોનું સ્થળાંતર કરાયું છે. IMDએ ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે રેડ કોડેડ એલર્ટ પણ જાહેર કર્યું છે.
ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર તેની અસર વર્તાવવાની શરૂ થઈ ગઈ છે. 5 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. બપોરે 1 વાગે તેની જોરદાર અસર પણ જોવા મળી શકે છે, કારણ કે લેન્ડફોલ થશે. જેમ જેમ નજીક આવી રહ્યું છે આ વાવાઝોડું, તેમ તેમ તેની અસર વર્તાઈ રહી છે. ગુજરાતમાં જેમ ભારે પવન અને વરસાદ વરસી રહ્યો હતો, તે જ રીતે અસર પણ ત્યાં જોવા મળી રહી છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. કાંઠા વિસ્તારના જે લોકો છે, 5 લાખ લોકો, તેમનું સ્થળાંતર કરી દેવાયું છે. हम अभी उड़ीसा के भद्रक जिला पे धमरा बीच पर है, जहाँ पे 10 लैंडफॉल हो सकता है. मैंने थोड़ा तफसील आपको दिखाएंगे. भयंकर होता जा रहा है यस तूफान, और वही चित्र बयान कर रहा है कि चक्रवात की करनामा कितना तेज है. हवा की रुख बढ़ रखता है और दूसरी तरफ भारी बारिश भी हो रही है और पेड़ उखड़ गई है. सड़क पर खड़े होकर लाइव करना मुश्किल भी हो गई है. मैं अपने कैमरामैन को ग्राउंड जिले का कुछ ताज़ा तस्वीर दिखाने के लिए बोलूँगा. यहाँ पर तूफान की स्थिति कैसा है. यहाँ से 15 किलोमीटर प्रति घंटा की रफ्तार से आगे बढ़ रही है तूफान. अभी जो खबर मिला है उसके मुताबिक यस वासुदेवपुर और बहनागा के अंदर जो भद्रक डिस्ट्रिक्ट में लैंडफॉल कर सकता है. यहाँ बारिश शुरू हुई है, हवा की गति बढ़ रही है. हम आपको सीधे उत्तरा धमरा बीच का पास की तस्वीर दिखाएंगे, जहाँ से चक्रवात यस लैंडफॉल करने के लिए अनुमान कर चुका है IMD. अभी जो तस्वीर दिखाएंगे वो समुद्र की पास की एरिया को, खेतों में पानी भर गई है और घर में भी पानी भर गया है. उड़ीसा के CM ने सभी सीनियर ऑफिसर के साथ बात करके यहाँ के स्थिति पर नज़र रखे हुए हैं. यहाँ के SRC के मुताबिक अभी 2 लाख से ऊपर लोगों को सुरक्षित स्थान पर लिया जा चुका है. भद्रक, बालेश्वर, पारादीप और केंद्रापड़ा में ओड्राफ, NDRF, फायर के टीम तैनात है. विशेष ये भयंकर होता जा रहा है ये तूफान. ये जो चित्र बयान कर रहा है कि चक्रवात की करनामा कितना तेज है. हवा की रुख बढ़ रही है और दूसरे तरफ भारी बारिश भी हो रही है. अभी तक 15 किलोमीटर प्रति घंटा की रफ्तार से आगे बढ़ रही है तूफान. ये धमरा से अब 40 किमी दूरी पर है. देखिए, साइक्लोन यस का इम्पैक्ट धीरे धीरे ज़्यादा हो रहा है. अभी हम केंद्रापड़ा में हैं और जो 4 जिले डायरेक्ट इम्पैक्ट उसमें फील हो रहा है, और जिले में केंद्रापड़ा भी है. और केंद्रापड़ा में झमाझम बारिश सुबह से हो रही थी, मगर अभी इसकी रफ्तार बहुत तेज हो गई है. हवा भी बहुत तेज रफ्तार से बह रही है. तूफानी हवाएं अंदर तक हम जा नहीं पा रहे हैं, क्योंकि अंदर बहुत पेड़ उखड़े पड़े हैं और कुछ जगह पे जो इलेक्ट्रिक पोल हैं वो भी नीचे गिरे पड़े हैं. तो अभी कहाँ कितना डैमेज हुआ ये पता नहीं चल पा रहा है, क्योंकि लैंडफॉल करने का टाइमिंग अभी आगे कर दिया गया है. अब IMD की तरफ से जो ताज़ा जानकारी मिल पा रही है उसके मुताबिक 10 से 11 बजे के बीच ये लैंडफॉल करेगा. और तैयारी की बात अगर हम करें तो उड़ीसा सरकार ने रेस्क्यू ऑपरेशन के लिए एक बहुत बड़ी तैयारी की है. और उड़ीसा डिजास्टर रैपिड एक्शन फोर्स जो है वो अभी तैनात है. यहाँ पे 3 टीमें तैनात है. उनके पास ड्राई फ्रूट्स हैं, इनके पास ज़रूरी सब सामान है. सब जो पेड़ काटने के लिए जो सामान चाहिए होता है, जो इक्विपमेंट चाहिए होता है, वो सब सामान है. एक बार ये साइक्लोन थम जाए या फिर लैंडफॉल कर जाए, उसके बाद 2-3 घंटे तक इसका इम्पैक्ट रहेगा. फिर उसके बाद ये जानकारी मिल पाएगी कहाँ कहाँ कितना डैमेज हुआ है. और जहाँ जहाँ जानकारी मिलेगी ये टीम वहाँ जाएगी और जो राहत और बचाव की काम है वो वहाँ पे कंटिन्यू करेगी. तो अभी तक कहीं पे भी जानो माल की नुकसान की खबर यहाँ पे केंद्रापड़ा जिले में सामने में नहीं आई है. केंद्रापड़ा से कैमरामैन आशीष दास के साथ नवेश मोहंती, न्यूज़ 18. और ये होटल 15 फुट ऊपर है, लेकिन उसका चलते बावजूद अभी देखिए कैसे पानी घुस रहा है होटल के अंदर.
ये है भयंकर तूफान। आज हम कहर दिखा रहे हैं, कितने जोर से, जैसे बोला जा रहा था 4 मीटर के आसपास ये जो लहर होगा, 4 मीटर के आसपास लहर देखा जाएगा, वो भी दिखाई जा रहा है। अभी लंबे बड़े बड़े जो लहर है वो आ रहे हैं, उसके साथ हवा भी 120 से ज़्यादा के स्पीड में चल रहा है। और जैसे ही साइक्लोन का लैंडिंग प्रोसेस शुरू होगा, जो रुख है और भी ज़्यादा बढ़ेगा और जोर से और भी हवा चलने लगेगा। लेकिन अभी ये जो समुद्र का लहर है वो परेशान करने वाला समय है, क्योंकि जो कोस्टल एरिया के जो घर है वो उसके गांव में, उसके घर में पानी पहुंचने का भय भी रहेगा। बालेश्वर से सतीश सेनापति, न्यूज़ 18। To be relieved from the dangers of the cyclone, people can come out of the shelters and safe places. I request all the people to maintain calm and stay in the safe places and not to venture outside. Please listen to all instructions and guidelines while staying in the shelters and cooperate with each other to fight with these natural disasters in association with COVID-19. We are monitoring this cyclone from 19th onwards, and this monitoring has been there now on the hourly basis from last night. We will continue this hourly update of the informations till the cyclone weekends. Thank you very much. આ વાવાઝોડું ટકરાશે તેની અસર જોવા મળી રહી છે, જો કે પહેલા 11 વાગ્યાનો સમય હતો, 10 થી 11 વાગ્યાની વચ્ચે ટકરાવવાનું હતું, પરંતુ આ સમય આગળ વધી ગયો છે। મોટાભાગના વિસ્તારોમાં તોફાની પવનની સાથે વરસાદ વરસી રહ્યો છે। કાંઠા વિસ્તારમાં પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે, જો કે પવનની ગતિ પહેલા જે દર્શાવવામાં આવી હતી કે 180 થી 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, તે ગતિ ઓછી હવે બતાવવામાં આવી રહી છે। 140-45 ની વચ્ચે જ આ ગતિ રહેશે। એટલે જે પ્રકારે ગુજરાતમાં જોવા મળ્યું હતું તેનાથી થોડી ઓછી અસર અહીંયા જોવા મળશે યાસ વાવાઝોડાના કારણે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ।